પગી રવાતું નહીં ને કાલનો પોલીસને ફોન કર્યો પણ હજી આવી નહીં. શું કરું મારે? લન ફેર ફોન કરું. હેલો, બોલો. પોલીસ સ્ટેશનથી બોલો? હા, પોલીસ સ્ટેશન. સાહેબ કાલે કેસ નોંધાયો, હજી કોઈ આવ્યું નહીં. શું નામ છે? હા, કરશનજી ગલબાજી. હા, એ તો નીકળી ગયા નીકળી ગયા તપાસમાં. ઓ ને તો મને તો પગ રવાતું નહીં. હા, નીકળી ગયા. એ હા. સાહેબ? હા બોલો. હા દેખાઈ ગયો. કરશનજી ગલબાજી હા એ રે ભાગ્યા છે. દારૂ પીને ભાગ્યા છે. દેખાય. એવાનું ઘર ચોકન હા બતાવો સાહેબ આવી ગયા. ના ઘર સાને પૂછે કેમ છે હું છું ને હું નહીં તો આપું થઈ ગયો. સાહેબ દેખો ના તો ખરા. એ સીટ તો ભાગ્યા. લે સાહેબ આવો. યો આ દારૂ પી ભાગ્યા. એવું કોઈ નહીં. ઓ દારૂ પી ગયા હતા. ત્યાં પગનો પગ બધું શાપ ભાગી નાખી હોય ને. ફ્રેક્ચર થઈ ગયો સાહેબ. તે કેસ લખાઈ દે. વધારે તો સાહેબ ફોન કર્યો તો. હા એટલે પણ માર તો લખવું પડે ને. આ તે તમે લખાવો પૈસા કહેતા હોય તો આલું હું તો. ના ના પૈસા એ તો જવું એને કાયદો કયો કહું કાયદાનું પૈસા તો તા તો ના ના કાયદો દોર છે સને સાયકાનું હા તે કેસ ચાલ. કેસ લખી દીધું. આ જે લખી દીધું. કરશનજી કેટલું ઓ વાગ્યું? બાપા રે. બહુ વાગ્યો. ઓહો સાહેબ હા તો હું ફોન કરું તાન. ફોન કરો ને કેસ લખાવો. હું લખાઈ દઉં હો ને. હા હા ફોન કરો. કરશનજી ગલબાજી લખાઈ દઉં. હેલો બોલો. સાહેબ આ વાગ્યું છે જમદા પગ કેસ લખી દે. ઘરથી નામ શું છે? એ કરશનજી ગલબાજી કેટલું વાગ્યું છે? એ જમદા પગ ખાસી વાગ્યું છે. તો લખાઈ બાકી ગયું. જો પગ પગ આખો ભાગી કાલે. બોલો. બીજો કેસ આવેલો છે શંભુજી. હા એ તો જોઈને પછી અમે ફોન કરીએ શંભુજી તમને. વાલાજીના ઈ જજો, બીજો કેસ નોંધાયેલો છે. હા તે એ જોઈને કહીએ તો અમે ફોન કરીએ બીજો. હા રે. સાહેબ જો ને પૈસા પેલાને મારજો ના હોય તો ઈ જવાના આવે તો. ના ના માર તો જે કાયદેસર કાર્યવાહી થતી હોય ને એ જ કરવાની. આ લ્યો તો ના પૈસા મેં નહીં લેતા એવું વિશ્વાસ નહીં લેતા એમ. તાને. થોડું ધમકાવજો તાર. ના ના એમને ઠપકારીને કેટલું વાગ્યું છે એ જોવું પડે ને મારે. જોઈએ પછી એના પર લખાય. કાયદો કાયદો તો આગળ ચલો બાઇક ચાલુ કરજો પેલા શંભુજી ના ઘેર જવાનું હોય એવન કેટલું વાગી જાય ના ના જોવું તો પડે ને. ઓ બાપા ભય દુખાયા ને હાથ કરતા થાય છે પોલીસને ફોન કર્યો છે તો હજી આવી નહીં 2 વખત ફોન કરવું પડે ફીરે ફોન કરવું પડશે એ આવ્યા નહીં કેટલા રહ્યા ફોન કરવા દે મને રહેવાતું જ નહીં હલો બોલો. આ પોલીસ સ્ટેશન બોલો હા સાહેબ કાલનો કેસ લખાયો ને પોલીસ આવી નહીં હા, કાલે ભગવાનથી તું એ હોય શંભુજી વાલાજી શંભુજી વાલાજી. હા પોલીસ આવી નહીં તો નીકળી ગઈ છે ભાઈ. નીકળી જાય ને હા સારું એટલે મોકલવાનું હા તે આવતી. હા હા બોલો હા શંભુજી સાહેબ બોલો કેટલું વાગ્યું શંભુજી? આ માથાએ વાગ્યું માથું અને હાથે ફ્રેક્ચર થઈ ગઈ છે. સાહેબ ફ્રેક્ચર થઈ ગયું હો. તે એમ છે શું કરતા ભાગ્યા હતા આટલું બધું વગાડ્યું હોય? મેં થોડું પીધું તો એ પીજો તો ચા પીને આવું બકાય ખરો? થોડું જ પીધો તો હા મિલે પીસ્યો તો પકડીને મને જેલમાં પૂરી દે છે. પણ આમાં આ કેસનું શું કરશું કોક કરવું પડશે એને આને પૂરી મારો કોક હા તો હું કેસ લખાઈ દઉં. આ કેસ લખાવો અને આમ. પકડી મારો ફોન કરીને કહી દઉં. હવ બોલો. હા સાહેબ કેસ લખવાનો હોય નામ બોલો. શંભુજી વાલાજી. શું થયું છે? એ એક હાથે ફ્રેક્ચર થયું છે અને માથું ફૂટી ગયું છે 2 જગ્યાએ. 2 જગ્યાએ. બરાબર લખાઈ ગયું. લખી દીધું ને? હા હા સાહેબ થોડા સમયથી હાલું અને પેલા મારો ના ના આ તો અમાર તો કેવું હોય કાયદેસરની કાર્યવાહી જે થશે ને તમારે મુદ્રતો ભરવાની થશે. સાહેબ ને ના કોઈક જોમીન થાય તો કોઈક સોરાવા આવે તો બરાબર કાર્યવાહી જે થતી હોય ને એ જ થશે. ના એવું ઠોકવાનું નહીં. એવું અમાર તો જે કાર્યવાહી થશે એમાં જે મુદ્રતો પડશે એ તમારા મુદ્રત આવી જવાનું. કોર્ટમાં પકડી જવાનું અમુક સીધું હા હા
હા તો અમે નીકળીએ તારે રવિવારે મુહૂર્ત કરવા આવી દેજો પાછા પોલીસે કશે પૈસા ના લીધા અને મુદત ભર્યામાં હું થાકી જવાનું છું અમુક કોક તો કરવું પડશે કોઈ તો રાજીપો કરવો પડે કે ગમે તે કોઈક કરવું તો પડશે સારું કેસમાં તો પોલીસવાળા ફાઈ જાય ને આપણો રહો નીકળી જાય આપણે કાલે ઘરે જતું રહે હું તો 100 મહિનાથી મુદત તો ભરું છું દર રવિવારે મુદત ભરવા જવું પડે છે સાધન કરીને જવું પડે તે રિક્ષાવાળો ભાવી લે છે તો પૈસા એમ પતી ગયા છે અમુક કોક તો કરવું પડશે સારું રાજીપો થઈ જાય એવું કોક કરવું પડશે ખાસ મિત્ર હતું અને પીધામાં આવું થયું છે હું કોક કરવું તો પડશે ને રાજીપો કરવું પડશે 6 મહિનો એ ખબર લેવા જો નહીં શંભુજીની 6 મહિના થઈ ગયા બાકી કોણ આજ તો ખબર લેતો આવું જતો આવું શંભુજી હા લખી જાઓ ઓ ખાસી વગાડી છે આવો ખાસી વાગ્યું છે હા જો બેહો. માથું ના બેહો જાઓ મારું એ દાડા 2 જણા તમે ભાઈબંધ હતા ને તીતા પી ગયા પીયા નકર એક થાળી ખાતા હતા એક ટાઈમ ખાતા હતા ને હારું ભગવાન થયું મને કોઈ ભોન નતું વધારે પીજું થોડું બહુ પી ગયા હતા જે તમે ખબર ના રહી પણ તમારે થોડીને સારું દીધું એ થોડું આ કેસ કર્યો ખોટું કર્યું કેસ કર્યો છે એ વધારે ખોટો કર્યો તમે. એ કેસ નતું કર્યા જેવું હોય હા કેસ મોવું હોય તમારે થાકી જો ને પેલા થાકી જાય હા એવું જ થયું છે અને બે ભાઈ બંધ છો બરાબર બે હું મિત્ર પસ્તાઈ છો ગયો છું. અને બે ભેગું પીતા તાનમો હતો પાછો ખબર હે? વાહ એ દાડા તો તમે બાગ્યા તાને મી વેરાયા હતા પણ તમારું બોન નતું બે મોય ભોન કઈ નતું હા તે 2 જણા ના આવે તો રાજીપો કરો રાજીપો કરી દેવું પછી કે મુએ થાકી સન ગયું. મોને ને તો 2 પૈસા જણા નહીં. રાજીપો કરો એ દાડા તો બે પહેલા તો નતો પીધો તાર જો તો બે ભેગું ખાતા હતા વાહ પણ પીધો એટલે સારું પેલે થઈ ગયા મુએ પૈસામાં બધું પતી ગયું મારે એક બાજુ દવાખાનું પાટા બતાવવાના એક બાજુ પેલે પણ તમે તો 2 જણા 4 ગોઠવીને તું યાર પેલાય થઈ ગયા થઈ ગયું ને ચોખ્ખું. વધારે થઈ ગયું બે દી વધારે થઈ પછી બી કાઢી મેલ્યા આકા અને એ બધું કહું દીધું કે હા મને તો તે ખબર ના રહી. ઈવન રાજીપો કરો હા રાજીપો કરી ફોન બોન કરીને પૂછી જુઓ ફોન કરો અને મારી જરૂર પડે હમ. તે એક કામ કરો ને તો હા તો તઈ કરશે નહીં જો હો ને ઈ જવું ખબર લેવા જવું છે હા તે કરશે ને પૂછતા હો બરાબર એ કે તો રાજીપો કરી દઈએ હા તે મોને તો કરી જ નાખો બે ભાઈ બંધ છો બે મિત્ર છો હા તે તઈ પૂછતા આવજો હા તે હું જઉં તાન હા હો? ફોન કરજો મને હાર હાર હા હું જઉં શું કર સંજીની હા હા તે મોને હા તો વળી રાજીપો થઈ જાય તો હારા મારું હા હા તમારા બધી ડ્યુટી જતી રહી ઓહો. હો જવા દે ને કરશન નહીં ખબર લેતો આવું ના હોય તો અને ભેગો થતો આવું દિવસ 100 મહિનાની મુદત તો ભર કરું ને કંટાળી ગયો હું પૈસા થઈ રહ્યા હવે હું શું કરું હું તો કેસ ના કર્યો હોય તો સારું હતું મારા હારાનો કેસ કરતા તો કરી દીધો હોય પણ આ તો થાકી જવાના ધંધા તે આવી આમાં શું કરું કેસ રાજીપો થાય તો કરી દેવો પડશે નકા તો પોલીસમાં તો આ તો ધક્કા ખાવાના તે આવે 100 મહિને 100 મહિના તો કરશનજી હા હું બોલ બોલ કરો છો કાકાજી આવો અને હું થયું આ પગ પેલા નતા તમે તાને પીજા અમે પેલા ફ્રેક્ચર થઈ ગયું તાને છે મને તો ખબર જ નહીં હું તો આ વળી 6 મહિને કહું નીકળ્યો જેમ તમે ખબર તો છોડાવતા હતા દોરાવતો તો હું બધી વાત સાચી હા. પણ તારનો આવ્યો શું છે તે કહું ખબર લેતો તો કરશનજીની હા, આ તો નહીં આ તો હું તો એ તારની મુદત જ ભરું દર રવિવારે તારની તાન સારું વાત પૈસા તો. પતી જાય પગ એક તો દવાઓના ખર્ચા એ તો 100 મહિના થઈ ગયા થઈ ગયા ને 100 મહિનો એ તો આ યારો બે મિત્ર હારા હતા એ તારા પેલા હને થઈ ગયું પી નતા ગયા પણ હને થઈ ગયું દારૂ પી ગયા તા મને ખબર છે પણ ચમ એટલું બધું પી જાય પી ગયા એટલે થઈ ગયો તે મેં એમ કીધું કે તારા છોકરાને પૈ નાખ્યું તે હા એ તો મેં ખબરી તું બરાબર છોકરાને પૈ નાવાનું કીધું એમાં મારો દે મને કે તું પૈ નાઈ દે પૈસા હાલ ને ઓમ ને તેમ તમારા બેની ભાઈબંધની હારી છે ને મારું કેવું કે આ રાજીપો કરજો ને તો તમારા કોલેજના ધક્કા મટી જાય રાજી પોતે- રવિવાર જવાનું બંધ થઈ જાય હાજી હા. રાજીપો કરે શંભુડું મોન તો રાજીપો કરી દે હું કંટાળે છું શંભુરો રાજી જ છે હું ઈ જઈને જ આવ્યો એ વળી ક્યાં કરશનજો મોને તો રાજીપો કરી દઉં ના ના હું તો થાકી ગયો હું. હા, એ થાકી જ ગયો છે એ હું ખબર લેવા જતો ને ઓહો. 2 દાડા પહેલા તે એવું જ કહેતો હતો હા તે તમ કરે તો તમે હું બોલાવી લઉં એને બોલાવી લ્યો ફોન કરી બોલાવું આવો અને 2 જણ રાજીપો કરી દો 2 ભાઈબંધ હતા એમ ભાઈબંધી કરી દો હા બરાબર મમ્મી તો પીવાનો બંધ હા તે કરી દીધો. હું ફોન પર કરું હા બોલાવું બોલાવો હા કરશનજી હું શંભુજી ફોન કરી દઉં છું હા તે ફોન કરી હા તે હું લગાવી જ દઉં બરાબર હલો હા બોલો કહું ના હોય તો રાજીપો કરી દો હા તે કરી દઈએ
કરશનજી તૈયાર જ છે કશી તૈયાર હો તો ઈવાની પસ્તાવો થયો છે અને તમારી થયો છે એટલે આવી જો ને કરી જ દ્યો હાજી આવી જાઉં ઈ કરાવો હા ઈ ઓય આવો અરે કીધું ખરા ને હા હા એ હા હેલો. કરશનજી ઘેર આવી જાઓ હા આવી જાઉં. હા હા. તૈયાર થઈ ગયો તે રાજીપો કરી દેવો છે તો કે હવે પછી હું બેહોને ઘર નીકળી ગયો હતો તે રાજીપો કરી જ દઈએ આવો હા ઓ શંભુ જાઓ આવો આવો શંભુ આવો બેહો બેહો હોય બેહો બેહો એ તો નહીં ઉભા થાય કે તમે બેહો આવો બેહો 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 થઈ ગયો કરશનજીને દારૂ બંધ કર્યો શંભુજી તમે બંધ કરી દો હા તે મેં બંધ કરી દઉં બરાબર અને બે ભાઈબંધો હાથ મિલાવી દો અને હંપી રો અને પેલો કેસ કરી પાછો ખેંચી લાવો હા તે પોલીસ સ્ટેશન હાલે જો હા. બરાબર એટલે ખર્ચો હોય બચી જો આપણે બે જીઆઈએ અરે પોલીસ કાલ સ્ટેશન. જીઆઈએ. તમારે બંધ કરજો પીવાનું ના બંધ જ કરી નકર દઈએ. પાછળ છોકરો શીખી જાય અને કાલ છોકરોને હગો ના થાય ના થોય ને હા. અને આપણે ભાઈ ભલી બગડા બુદ્ધિ ઘણી બગડે તમારે જ્યાં બરાબર એટલે પાછળ વેલો તમારું બગડશે નકર. આ જઈને પાછું અરે ખેંચી. કાલે પોલીસ સ્ટેશન જઈ પાછો ખેંચી લઈએ કે. બરાબર મારું મોડું થાય છે હું જઉં હા હા અરે વેદાને હું કાલ જઈએ ને આપણે બરોબર આ કાલ તમે આવજો. હવે આવીને હું જઈએ બરોબર હા. હું એ જઉં તારો હા હવે કાલે પાછું ખેંચી લઈએ એ હા હા આ વિડીયો મનોરંજન માટે જ બનાવેલો છે તો આપણે કોઈ દારૂ પીતા નહીં નકર પાછા છોકરો શીખી જાય જય માતાજી